હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સેવઈની ઈડલી અને તેની સાથે ચટપટી નાળિયેરની ચટણીની રેસિપી। બાળકના ટિફિનમાં દરરોજ શું આપવું તેની મગજમારી હોય છે, તો ફ્રેન્ડ્સ આ હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જરૂરથી ટ્રાય કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ જેટલી સેવઈ લઈ લીધી છે। તમે રોસ્ટેડ પણ લઈ શકો છો, મેં અહીંયા રોસ્ટ કર્યા વગરની લીધી છે। ત્યાર પછી તેની અંદર 3/4 કપ જેટલું દહીં એડ કરવાનું છે। દહીં વધારે ખાટું નહીં હોય અને તાજું દહીંનો યુઝ કરવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તેની અંદર આપણે સમારેલા શાકભાજી એડ કરવાના છે। તો 1/4 કપ જેટલા શિમલા, 1/4 કપ જેટલો કાંદો, 1/4 કપ જેટલો ગ્રેટ કરેલું ગાજર, કોથમીરના પાન, 1 ચમચી મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી લીલું મરચું આદુની પેસ્ટ એડ કરવાની છે અને 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે। આ બધા જ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી એવી રેસિપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તો અહીંયા બધું મિશ્રણ મિક્સ થઈ ગયા પછી તેને રેસ્ટ આપવાનો છે। 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। ત્યાર સુધીમાં આપણે નાળિયેરની ચટણી બનાવીને રેડી કરવાની છે। અહીંયા મેં એક નાળિયેર લઈ લીધું હતું, તેને તોડીને તેનું પાણી કાઢીને આ રીતે કાતલીમાંથી કાઢી નાખવાનું છે અને નાના નાના પીસીસ કાપી નાખવાના છે। ત્યાર પછી તેને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે। તેની અંદર અડધો કપ જેટલા દાળિયા એડ કરી દેવાના છે। અડધો કપ જેટલા અથવા તો અડધો કપ કરતાં પણ ઓછા આપણે કોથમીરના પાન દાખલાની સાથે એડ કરવાના છે। લીલું મરચું તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। મીઠું એડ કરવાનું છે અને અહીંયા મેં 1 કપ જેટલી છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ અડધો કપ જેટલું દહીં એડ કરી શકો છો અથવા તો પાણીનો પણ યુઝ કરી શકો છો। બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, જ્યારે દહીં કે છાશનો યુઝ આ ચટણીમાં કરવામાં આવે છે ત્યારે આ ચટણીનો ટેસ્ટ ઓર વધી જાય છે। એટલે પાણી કરતાં હું તમને પ્રિફર કરીશ કે તમે છાશ કે દહીંની અંદર આ ચટણી બનાવો। હવે તેને બીજા બોલમાં કાઢી નાખવાનું છે। થોડુંક પાણી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની મેં રાખી છે। હવે આ ચટણીનો ટેસ્ટ ઓર વધારવા માટે તેની ઉપર વઘાર કરવાનો છે। તો વઘારિયાની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। 1 ચમચી રાઈ એડ કરવાની છે। ત્યાર પછી લીમડાના પાન એડ કરી દેવાના છે અને સૂકું લાલ મરચું તોડીને આ રીતે એડ કરી દેવાનું છે। બધું બરાબર સાંતળી નાખવાનું છે અને આ ગરમ ગરમ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દેવાનો છે। આ બધું જ મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ વઘાર કરવાથી ચટણીનો ટેસ્ટ ઓર વધી જાય છે। ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે ખાઈ શકો છો, એટલી ટેસ્ટી આ ચટણી હોય છે। તો આ ચટણીને હમણાં સાઈડ પર મૂકીએ। ઇડલી બનાવવા માટેની પ્લેટ લઈ લેવાની છે, તેને તેલથી ગ્રીસ કરીને રેડી કરી દેવાની છે અને આ બાજુ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર એકદમ જ સેટ થઈ ગયું છે। હવે તેની ઉપર તડકો કરવાનો છે। તો તડકા પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેની અંદર 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ એડ કરીને આપણે તેને રોસ્ટ કરી દેવાની છે। જ્યાર સુધી તેનો હલકો બ્રાઉન કલર નહીં આવી જાય ત્યાર સુધી તેને રોસ્ટ કરવાની છે। હવે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, અડધી ચમચી જીરું એડ કરવાનું છે, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને કાજુના ટુકડા એડ કરી દેવાના છે। લીમડાના પાન એડ કરી દેવાના છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। કાજુનો કલર હલકો બ્રાઉન કલર આવી જાય એટલે આપણે તેને આ તડકો બેટરની ઉપર એડ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ ગરમ ગરમ તડકો જ્યારે આ બેટરની અંદર એડ કરીએ છીએ ત્યારે જ્યારે આ ઈડલી બને છે ત્યારે તેનો ટેસ્ટ ઓર વધી જાય છે। તો બધું જ મિશ્રણ હવે આપણે મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે ઈડલી બનાવવા માટેની જે પ્લેટ રેડી રાખી હતી તેની અંદર આ રીતે થોડુંક પોર્શન લઈને આપણે ઈડલીનો શેપ આપીને તેને આ રીતે સેટ કરી દેવાનું છે। તો બધી જ ઈડલીને આ રીતે સેટ થઈ જાય પછી આપણે સ્ટીમરની અંદર મૂકી દેવાનું છે। આ બાજુ સ્ટીમર પણ મેં પહેલેથી સ્ટીમ કરવા માટે મૂકી દીધું હતું। તો હવે સ્ટીમરની અંદર આપણે આ ઈડલી સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને તેને એટલીસ્ટ 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે। 10 મિનિટ પછી તમે ખોલીને જુઓ છો તો એક વખત આપણે ચપ્પુ મારીને ચેક કરી દેવાનું છે। ચપ્પુ મારીએ છીએ તો આપણું જે ચપ્પુ છે એકદમ જ ક્લીન બહાર આવે છે, એનો મતલબ કે આપણી ઈડલી થઈ ગઈ છે। તો આ ઈડલીને હવે કાઢી લેવાની છે, એને એકદમ જ ઠંડી પાડી દેવાની છે। ત્યાર પછી જ આપણે ડિમોલ્ડ કરવાની છે। તો હવે આ ઠંડી પડી ગઈ છે। ઠંડી કર્યા પછી તમે ચમચીની મદદથી તેને આ રીતે કાઢી શકો છો, ખૂબ જ ઇઝીલી નીકળી જશે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને બાળકો ખુશ થઈ જાય તેવી ઈડલી બનીને રેડી થઈ છે। તો ફ્રેન્ડ્સ, એ જ રીતે હું બધી ઈડલીને કાઢી નાખીશ। ખૂબ જ ઇઝીલી બધી ઈડલી નીકળી જશે, જરીક પણ મહેનતની જરૂર નહીં પડશે। તો ફ્રેન્ડ્સ, આ એક જે રેસિપી છે એ ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ફટાફટ ફક્ત 10 થી 15 મિનિટમાં બની જાય છે। અને તેની સાથે જો નારિયેળની ચટણી મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। બાળકો તો ખુશ જ થઈ જાય અને નાસ્તાનો જે ડબ્બો છે એ ફિનિશ કરીને જ આવે છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસિપી સાથે। બાય બાય, એન્જોય।